કેવું હાલે કામ ધંધાનું ને કેવું હાલે? આ હાલ્યા ખરે ભાઈ. એટલે ઓલો કેટલો ખુશ છે. લા 2 દિવસ પેલા મળ્યો ત્યારે તો યાર હાવ નિરાશ હતો યાર. હા એટલે મને એ 2 દી પેલા મળ્યો હતો, પણ 2 દી પેલા એ હાવ ઉદાસ હતો. હલ્લીને જઈને ખુશીનું કારણ શું છે? હા ભાઈ વિરાટ, હમણાં બહુ ફોર્મમાં હાલે ભાઈ, પાર્ટી ફોર્મમાં છે ભાઈ. કેમ વિપુલ? હા ભાઈ, હમણાં આજકાલ એ ખુશ બહુ દેખાય છે. શું છે ભાઈ તારી ખુશીનું કારણ? એ તો અમને કે. અરે વિપુલ, તમે નહીં સમજાવ્યું મહેશ. એટલે ભાઈ એવું કાંઈ નથી લા ભાઈ, તમે સમજાવું કાંઈ નથી ભાઈ. કેમ લાગે વિપુલ, કાંઈક તો છે? હા ભાઈ, કાક તો છે. શું છે ભાઈ? એ તારે કેવું તો પડશે, કેમ કે અમે તારા ભાઈબંધ છીએ, એટલે તારે અમને તો કેવું જ જોઈએ. કાંઈ નહીં ભાઈ, તમારે સાંભળવું જ છે ને. આજે આ તો તમે મારા ભાઈબંધ છો એટલે મારે કેવું છે ને. કદાચ હું તમને ન કહું તો તમને તો ખબર જ હશે ને, ખબર પડી જ જાય. ખુશીનું કારણ એક જ છે ભાઈ, જયારે મારી યારે કોઈ ઉભાઈ રાજી નતું ને ત્યારે એ વ્યક્તિ ઉભું હતું. અને ભાઈ હું જયારે ગમે એટલો દુઃખમાં હોય ને, અને જયારે એને હું વાત કરું ને ત્યારે હાવ બધું એને કહું હાવ ભાંગીને ભૂકો દીધા, આખું રિલેક્સ થઈને બેઠી જાય એવું મને લાગે. અને વિપુલભાઈ, મહેશભાઈ, જ્યારથી મારા લાઈફમાં આવીને ત્યારથી હું બહુ ખુશ રહેવા લાગ્યો છું ભાઈ. એ બધી સાચી વાત, પણ કદાચ એના ઘરવાળા કે એનો પરિવાર નહીં માને તો પછી તું શું કરીશ? અરે ભાઈ, અત્યારના મા બાપનો આ જ પ્રોબ્લેમ છે. એકાબીજા છે ને છોકરી છોકરાનો પ્રશ્ન સમજતા જ નથી. છોકરી છોકરો એના ઘરે વાત કરે તો એના મા બાપ માનતા નથી. અને હા, એની સગાઈનું બીજે નક્કી કરવા જાય ત્યાં તો છોકરી છોકરા અવરું પગરું ભરી દીધું હોય ને વાક પછી છોકરી છોકરાનો જ આવે. અને ભાઈ અત્યારના મા બાપનું હું એટલું જ કહું છું કે જે છોકરી છોકરાને જ્યાં મન હોય ને ત્યાં તમે એને મેરેજ કરી દો. અને હા ભાઈ, પછી એના મા બાપને પસ્તાવવું પડે ને એવું ન થાય. અને હા, પછી તો છોકરી છોકરાનો નસીબ થાય. જો તમને મારી વાતનું ખોટું લાગ્યું હોય ને તો મને માફ કરજો.